ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। भाष्यकारे कहूँ तत्रैवं धर्मसम्मूढचेतसः महति शोकसागरे निमग्नस्य अर्जुनस्य આ પ્રકારે સમજાયું. ભગવદ્ ગીતાનું તાત્પર્ય સમજાયું કે કેવું ભગવદ્ ગીતામાં આત્મજ્ઞાન એ જ મુખ્ય વિષય છે, કર્મયોગ એનો ગૌણ વિષય છે અને ભગવદ્ ગીતામાં જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો કોઈ ઉપદેશ નથી. તત્ર એવં ધર્મસમ્મૂઢચેતસઃ આ પ્રકારે આત્મજ્ઞાન એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે અને કર્મ એનો ગૌણ વિષય છે. આમ છે ત્યારે ધર્મસમ્મૂઢચેતસઃ ધર્મના વિષયમાં જેનું ચિત્ત મૂળ થઈ ગયું છે, સમ્યક સમ્મૂઢ સમ્યક મૂઢ ધર્મના વિષયમાં જેનું ચિત્ત સારી રીતે મૂળ અત્યંત મૂળ થઈ ગયું છે. મોહ એટલે અવિવેક, અર્થાત આ સંજોગોમાં ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય એનો નિશ્ચય કરવા અર્જુન સક્ષમ નથી. મહતી શોક સાગરે નિમગ્નસ્ય એને કારણે પોતે ધર્મનો નિશ્ચય નથી કરી શકતો એ મુખ્ય વસ્તુ છે. હા, એ પણ ખરું કે આ યુદ્ધના પરિણામે ભીષ્મ દ્રોણ વગેરે સ્વજનોનો વધ થશે અને હું એમનો ઘાતક બનીશ. શોકના એ કારણ તો ખરું જ. અને જોડે જોડે અત્યારે મારે શું કરે તે શું કરવું અને શું ન કરવું. યુદ્ધ કરવું એ હિંસા કહેવાય, એ અધર્મ કહેવાય કે યુદ્ધ તો ક્ષત્રિયોનો ધર્મ છે પણ ધર્મ કહેવાય. એટલે મારી સમક્ષ જે પડકાર છે એને ઝીલવાનો કઈ રીતે? એ ધર્મ છે
કે અધર્મ છે, આમ ધર્મના વિષયમાં જેનું ચિત્ત અત્યંત મૂળ થઈ ગયું છે. મહતી શોક સાગરે નિમગ્નસ્ય, જે મહાન શોક સાગરમાં નિમગ્ન થઈ ગયો છે. અર્જુનસ્ય અન્યત્ર આત્મજ્ઞાન ઉદ્દરમ અપશ્યન. હવે આ સંજોગોમાં અર્જુનને શોકમાંથી ઉગારવાનો કોઈ ઉપાય ભગવાન જોતા નથી. આત્મજ્ઞાન સિવાય અર્જુનને આ શોક સાગરમાંથી એનો ઉદ્ધાર કરવાનો કોઈ ઉપાય ભગવાન જોઈ શકતા નથી. હવે એને કહ્યું હતું ચિંતા ના કરી, અર્જુન તો યુદ્ધ જીતી જવાનું છે વગેરે વગેરે. કદાચ એ રીતે પણ અર્જુન શોકથી મુક્ત ના થયો હોત. એટલે ભગવાન અત્યારે માને છે કે પારમાર્થિક તત્વનો ઉપદેશથી એ અર્જુન વાસ્તવમાં કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી અને જન્મતું નથી. આ પ્રકારે આત્માના પારમાર્થિક સ્વરૂપનો ઉપદેશ એ અર્જુન જ્યારે સમજે ત્યારે પછી શોકનું કોઈ કારણ રહેતું નથી. સ્વજનોનું મૃત્યુ એ અર્જુનના શોકનું કારણ છે, પણ કોઈનું મૃત્યુ થતું જ નથી. આપણને મૃત્યુ થતું દેખાય ત્યારે પણ વાસ્તવમાં આત્માનું મૃત્યુ નથી. એ જો અર્જુન સમજી જાય, દેહનું મૃત્યુ તો પ્રારબ્ધથી થાય છે, કોઈ રોકી શકવાનું નથી, તો પછી એટલે કે આ પ્રકારે તત્વનું જ્ઞાન થાય તો પછી અર્જુનને શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે ભગવાન જુએ છે કે આત્મજ્ઞાન સિવાય અર્જુન કોઈ રીતે આ શોકમાંથી મુક્ત નહીં થઈ શકે. ભગવાન વાસુદેવ તત અર્જુનમ ઉદ્ધિધારેશુ. આ મહાન શોક સાગરમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાથી આત્મજ્ઞાન અવતારયન આહ. માટે ભગવાન આત્મજ્ઞાન છે એનો ઉપદેશ અર્જુનને કરે છે. તો 11મા શ્લોકમાં કહે છે, અહીંથી હવે ભગવાનનો ઉપદેશ શરૂ થાય છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતા. અશોચ્યાન ઇત્યાદિ સ્વધર્મમ અપી ચાવેક્ષમ. 11 થી 30 શ્લોક છે, જે 20 શ્લોકનું તાત્પર્ય ભગવાને કહે છે. આનંદગીરી જણાવે છે કે આ શાસ્ત્રમાં 3 કાંડ છે. અત્રૈ શાસ્ત્રે ત્રીણી કાંડાની. શાસ્ત્રમાં 3 કાંડ છે. એટલે કે ષટ્કત્રયમ, 3 ષટ્ક છે. તત્ર પૂર્વ ષટ્કાત્મ પૂર્વકાંડમ ત્વમ પદાર્થમ વિષય કરોતિ. અહીંયા આગળ વ્યાખ્યાનકારો સમજાવે છે કે ભગવદ્ ગીતા આ ઉપનિષદના મહાવાક્યનો જ ઉપદેશ કરે છે. છાંદોગ્ય ઉપનિષદ પ્રસિદ્ધ મહાવાક્ય તત્વમસી. તત્ અર્થે એટલે કે ઈશ્વર, ત્વમ એટલે કે તું, જીવ, અસી છે અર્થાત હે અર્જુન તું ઈશ્વર છે. જેને જીવ માનવામાં આવે છે વાસ્તવમાં ઈશ્વર જ છે. એટલે જીવને ઈશ્વરનો અભેદ એ વાક્યમાં બતાવ્યો છે. અને એ જ્ઞાન જો થાય કે હું ઈશ્વરથી અભિન્ન છું, ઈશ્વરનું અને મારું સ્વરૂપ એક જ છે, ભલે ઉપાધિની દ્રષ્ટિએ મહાન ભેદ છે, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, હું સર્વ રીતે અલ્પ છું, અને આ રીતે ઉપાધિની દ્રષ્ટિએ કોઈ તુલના જ નથી. અને છતાં સ્વરૂપની દ્રષ્ટિએ જળનું એક બિંદુ હોય એ અને સર્વ સમુદ્ર હોય તો એક રીતે કોઈ તુલના છે જ નહીં. બિંદુ બીજું અલ્પ છે અને સમુદ્ર તો અત્યંત વ્યાપ્ત છે. અને છતાં તત્વની દ્રષ્ટિએ બંને વાસ્તવ બંને તત્વ જળ જ છે, દ્રષ્ટિએ ઐક્ય છે.
એટલે કે આ દ્વારા આપણને કહેવામાં આવે છે કે આપણું ધ્યાન, એટલે જ્યારે હું કોણ છું એ તો સતત મારામાં એ સભાનતા રહેલી જ છે. હું વિશે મારામાં હંમેશા અભિપ્રાય હોય જ છે કે હું કોણ છું. અને સામાન્ય રીતે ઉપાધિને અહમ માનવાથી હું અલ્પ છું એ પ્રકારનો કે જીવાત્મા છું એવો અભિપ્રાય સતત રહેલો હોય છે. આપણે ચર્ચા કરી ગયા કે અભિપ્રાય જ દુઃખ આપનારો છે. જોવા જઈએ તો જીવનમાં દુઃખનું બીજું કોઈ કારણ નથી, હું પોતે જ કારણ છું. એટલે મારા પોતા વિશેનો અભિપ્રાય, હું કોણ છું એ પ્રકારનો અભિપ્રાય, એને ખરેખર ભ્રમ કહેવો જોઈએ, એ જ બધા દુઃખનું શોકનું કારણ છે. પણ સ્વામીજી તો કેટલા બધા પ્રસંગો જીવનમાં બને છે શોકના. આપણે એમ લાગે કે ભાઈ એ પ્રસંગો છે, ઘટનાઓ છે, એ મારા શોકનું કારણ છે. અર્જુનને લાગે છે કે આ સ્વજનોનો વધ એ મારા શોકનું કારણ છે. વાસ્તવમાં અર્જુન પોતે જ પોતાના શોકનું કારણ છે. કારણ કે મનુષ્ય આત્મસભાનતા ધરાવે છે, હું વિશેનો અભિપ્રાય ધરાવે છે. એમ જોવામાં આવે તો એવું માનવામાં આવે કે હું અલ્પ અસહાય છું, ત્યારે હું દુઃખી થઈ જાઉં છું. આમ જ્યારે પોતાના આત્માની પોતાની અસહાયતાનો નિર્ણય થાય છે મારા મનમાં, ત્યારે દુઃખી થઈ જાઉં છું. આ મારી પોતાની અસહાયતા એ મારા દુઃખનું મૂળ કારણ છે. અસહાયતા એટલે મારે જે કરવું છે એ કરી શકતો નથી કરવું એ થઈને જ રહે છે. આ વસ્તુનું નિયંત્રણ નથી કરી શકતો. મારા જીવનનું નિયંત્રણ હું કરી શકતો નથી, અને માટે મારે નથી જોઈતું એ બને છે, જોઈએ છે એ નથી બનતું. અસહાયતા મનુષ્યને દુઃખી કરનારી છે. તો અસહાયતા મુક્ત થઈએ તો પછી દુઃખનું કોઈ કારણ રહેતું નથી. ક્યારે કે ભાઈ હું વિચારું મારે આમ થાય તો હું સુખી થવું, આમ થાય તો દુઃખી થવું, એ અભિપ્રાય છે ને એ મને અસહાય બનાવે છે. કોઈ પણ સંજોગોમાં હું તો સુખી જ છું, હું નિત્ય મુક્ત છું, એવું જો જ્ઞાન થાય તો પછી લાભ થાય કે ગેરલાભ થાય, જે કંઈ થાય, દ્વંદ્વ છે ને, માન અપમાન વગેરે, અત્યારે બધા દ્વંદ્વો મારા પર આઘાત કરે છે અને મારામાં સુખ દુઃખ વગેરે એવી જાતના પ્રત્યાઘાતો જન્માવે છે. એટલા આ સંજોગો મારા પર આ પ્રકારની અસર કરી શકે છે. એનું કારણ સંજોગો નથી, એનું કારણ મારા વિશેનો અભિપ્રાય છે. એ બદલાઈ જાય તો સંજોગો ગમે તે હોય પણ મારા પર કોઈ અસર ના થાય. બસ એ જ અહીંયા વેદાંત શાસ્ત્રને ભગવાન કરવા માગે છે. અર્જુનનો પોતાના વિશેનો જે અભિપ્રાય છે, હું અર્જુન છું, એ બધા શોકનું કારણ છે. અભિપ્રાય બદલવો, અને તેથી એ હું એટલે અર્જુન કે વાસ્તવમાં આત્માનું શું સ્વરૂપ હશે, ત્યાંથી જ ઉપદેશનો પ્રારંભ થાય છે. આત્મજ્ઞાનાદ ઉદ્ધરણમ અપશ્યન. ભગવાન જુએ છે કે આત્મજ્ઞાન સિવાય અર્જુનને કોઈ રીતે આ શોક સાગરમાંથી એનો ઉદ્ધાર થઈ શકે એમ નથી. માટે આ પારમાર્થિક ઉપદેશ આપે છે. અશોચાન અન્વશોચસ્ત્વમ ત્વમ તું અન્વશોચ, શોક કરી રહ્યો છે, અનુસરીને અશોચ. અશોચ્યાન અર્થાત જે શોક કરવા યોગ્ય નથી એમનો તું શોક કરી રહ્યો છે. આ બહુ મોટી વસ્તુ કે ભગવાને કહી. એટલે કોઈ શોક કરવા યોગ્ય જ નથી, નો અર્થ એવો થયો. અર્થાત જગતમાં શોકનું કોઈ કારણ નથી અને તું શોક કરી રહ્યો છે
એ બતાવે છે કે તું અજ્ઞાની છે, તારામાં ભ્રમ છે. પરંતુ હું નથી જાણતો એ જ્યારે માણસ ન જાણતો હોય, પ્રજ્ઞા વાદાંશ ભાષસે, તારી વાતો તો બહુ મોટી મોટી છે, જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય જેવી તું વાતો કરે છે અને વર્તે છે તો અજ્ઞાની જેમ, એટલે તું મૂળ છે. તો ભગવાન પ્રજ્ઞા એટલે કે જ્ઞાન ધરાવનારા મહાપુરુષોનો શું અભિપ્રાય છે, એમના જ્ઞાનનો શું પ્રકાર છે? ગતાસુન અગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. પ્રજ્ઞ કહો, પંડિત કહો, સમજાવો છે. પંડામિત પંડિત, પંડા એટલે આત્મજ્ઞાન જે ધરાવે છે અને પંડિત કહેવામાં આવે છે. તો એ અર્થ થાય છે આ પંડિત શબ્દનો અહીંયા આગળ. પંડિતા ન અનુશોચંતી, એને જ પંડિત કહેવાય જે ક્યારેય શોક કરતા નથી. આગળ કહી ગયા કોઈ શોક કરતો નથી, શોક થઈ જતો હોય છે. જો મારામાં એવી સ્વતંત્રતા હોત, હું શોક કરનાર હોત, અર્થાત શોક કરવાનું કર્તૃત્વ મારામાં હોત, તો મારે સ્વતંત્રતા હોત કે હું શોક ના કરું. એટલે ભલે મહારાજ ભગવાન કે ના અનુશોચન, શોક નથી કરતા, કોઈ શોક કરતું નથી, બધાને કોઈને પણ શોક થઈ જાય છે. એટલા જ માટે મને સ્વતંત્રતા નથી ને. હું શોક કરતો હોત તો મને સ્વતંત્રતા હોત શોક ન કરવાની. પણ ચાલો આ પ્રકારે વ્યાકરણમાં કહ્યું ન અનુશોચંતિ પંડિતા, પંડિતો શોક કરતા નથી. ગતાસૂન ગતાસૂન જેના પ્રાણ જતા રહ્યા છે, અગતાસૂન જેના પ્રાણ જતા રહ્યા નથી, આ સાજ જે મૃત છે કે જીવંત છે એમના વિશે પંડિતો શોક કરતા નથી. એટલે પંડિતોમાં શોક જન્મતો નથી. અત્ર હિ શાસ્ત્રે ત્રીણી કાંડાની, આ શાસ્ત્રમાં શું થયું? એને ચાલશે. એટલે હવે મધુસૂદન આનંદગીરી વાંચું છે એટલો ફેર છે. આ મારું જૂનું, જ્યારે અમે ભણતા ત્યારનું આ પુસ્તક. ત્યારે નહોતું આ જો કે ત્યારે હતું અડધે પડધે આવેલું. અત્ર હિ શાસ્ત્રે ત્રીણી કાંડાની, આ ગીતા શાસ્ત્રમાં 3 કાંડ છે. અષ્ટાદશ સંખ્યાકાનામ અધ્યાયાનામ ષટ્કત્રિતયમ ઉપાદાય ત્રૈવિધ્યાત. આમ 18 અધ્યાયના 3 ષટક છે, 6 અધ્યાયના એ પ્રકારે અહીંયા ત્રિવિધતા છે, એટલે 3 કાંડ છે. તત્ર પૂર્વષટકાત્મકમ પૂર્વકાંડમ ત્વમ પદાર્થમ વિષય કરોતી. આ 3 કાંડમાં જે પૂર્વકાંડ છે, જે પહેલા 6 અધ્યાયનું બનેલું છે, એમાં ભગવાન તત્વમસી મહાવાક્યના ત્વમ પદાર્થનો અહીંયા આગળ તો કે વિવરણ કરે છે. છાંદોગ્ય ઉપનિષદ પ્રસિદ્ધ મહાવાક્ય તત્વમસી, ત્વમ તું શ્વેત કેતુ, વાસ્તવમાં તદ એટલે ઈશ્વર છે, પરમાત્મા છે. એટલે દરેક જીવને સંબોધીને કહે છે કે હે તું જે પોતાને જીવ માને છે વાસ્તવમાં તું પરમાત્મા છે. બસ આ રીતે મારો અભિપ્રાય બદલાઈએ તો કંઈ રહેતું જ નહીં તકલીફ. જીવનમાં બધી તકલીફો શેમાંથી? હું જીવ છું એમાંથી જ છે. જીવ એટલે અલ્પ છું, મર્યાદિત છું. મને વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય કે હું તો પરમાત્મા છું, પછી તો કંઈ શોકનું કારણ, કારણ કે મારો અભિપ્રાય જ મારા બધા શોકનું કારણ છે. બહુ સંજોગો નહીં, કશી જ વસ્તુ મારા શોકનું કારણ નથી. પતિ હોય ને પત્ની હોય ને મિત્ર હોય ને શત્રુ હોય ને માન હોય ને અપમાન હોય, જે કંઈ હોય તે. આમ જોવા જઈએ તો, તાત્વિક રીતે જોવા જઈએ તો જગતમાં મારા શોક માટે કોઈ કારણભૂત નથી. હું કારણભૂત છું, હું પણ કારણભૂત છું એમ ના કહેવાય. મારા વિષયનો મારો ભ્રમ કારણભૂત છે.
અને તેથી બહારના સંજોગોમાં ગમે તેટલું પરિવર્તન કરવામાં આવે તો શોક નહીં જાય. મારામાં ગમે તેટલું પરિવર્તન કરું તોય શોક નહીં જાય. મારો જે ભ્રમ છે એ દૂર થશે તો જ મારો શોક છે. એટલે શોકનું મૂળ કારણ જાણવું જોઈએ, જે આ ભગવદ્ ગીતા સમજાવે છે. દુનિયામાં કોઈ શાસ્ત્ર નહીં હોય જે આ વસ્તુ સમજાવે શોકનું કારણ. બીજા બધા શાસ્ત્રો હવે મનુષ્યનો મૂળભૂત સમસ્યા શું છે એ પહેલી વસ્તુ છે. શોક એ મનુષ્યની મૂળભૂત સમસ્યા છે. બાકી આપણે કંઈ જોયું નથી. સ્વર્ગ વર્ગની કોઈ જરૂર જ નથી. ભલે અન્યત્ર એમ માનવામાં આવતો હોય કે તમે આ મર્ત્ય લોકમાં છો, પૃથ્વી પર છો, મારે દુઃખી છો, પણ સ્વર્ગમાં જશો તો તમારું દુઃખ દૂર થઈ જશે. એવું થાય નહીં, કારણ કે માત્ર સંજોગો બદલાય. વસ્તુ વધારે અનુકૂળ હોય, પણ જ્યાં સુધી મારા સુખ પર હું અન્ય વસ્તુ પર આધારિત છું ત્યાં સુધી કોઈ વસ્તુ મારી અપેક્ષા હંમેશ મને પૂરી ન કરી શકે. અંદર તમારી એવી અપેક્ષા છે કે મને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે. કશી વસ્તુ પૂર્ણતા પ્રદાન ન કરી શકે. એટલે એ રીતે મારી ઈચ્છા ક્યારે પૂરી થાય જ નહીં. હું પૂર્ણ છું એ જ્ઞાનથી જ મારી ઈચ્છા પૂરી થાય. એટલે ત્વમ પદાર્થમ વિષય કરોથી પહેલાં એટલે મારા વિશેના ભ્રમ દૂર કરવા, હું વિશેના, એ પહેલાં 6 અધ્યાયનું મુખ્ય પ્રયોજન છે. પણ હું માત્ર જગત પણ આવી જાય, ટૂંકમાં જગતનો પણ મારા પર પ્રભાવ હોય છે. મારે જગત વિશે જાણવું જોઈએ, ઈશ્વર વિશે જાણવું જોઈએ, અને જીવને જગતની ઈશ્વર વચ્ચે શું સંબંધ છે આટલું જાણીએ તો જ આપણે સર્વ રીતે માહિતગાર થયા એમ કહેવાય. 3 ષટકમાં પહેલાં 6 અધ્યાયના પહેલાં પૂર્વ ષટકમાં ત્વમ પદાર્થ એટલે જીવાત્માના સ્વરૂપનું નિરૂપણ થાય છે. મધ્યમ ષટકમાં એટલે 7 થી 12 એ 6 અધ્યાયમાં ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ થાય છે. અને 13 થી 18 અધ્યાયના ત્રીજા ષટકમાં મુખ્યત્વે જીવ અને ઈશ્વરના ઐક્યનું નિરૂપણ થાય છે. અને એની સાથે સાથે જરૂરી બીજા વિષયોનું પણ નિરૂપણ થાય છે. તો જ્ઞાન સાધનાની છે તત્ર તત્ર પ્રસંગાત ઉપન્યસ્યંતે. આ તો તત્વની વાત થઈ. પહેલાં 6 અધ્યાયમાં ત્વમ પદનું ઉપદેશ, બીજા 6 અધ્યાયમાં તત્પદનો ઉપદેશ, ત્રીજા 6 અધ્યાયમાં અસીપદનો ઉપદેશ. પણ માત્ર ઉપદેશ પર્યાપ્ત નથી. એ જે ઉપદેશ કરવામાં આવ્યો એ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એ સાધન પણ જોઈએ ને. પહેલાં 6 અધ્યાયમાં કર્મ એ સાધન કર્મયોગ, બીજા 6 અધ્યાયમાં તત્પદ ભક્તિયોગ એટલે ત્વમપદના જ્ઞાન માટે મુખ્યત્વે કર્મયોગ, તત્પદના જ્ઞાન માટે મુખ્યત્વે ભક્તિયોગ, અને બંનેના ઐક્યના જ્ઞાન માટે તો કે ઐક્ય જ્ઞાન. આ જ્ઞાન સાધન થયા. તો 3 ષટકના વિષય કયો થયો? ત્વમપદ, તત્પદ, અસીપદ, અને એમના સાધન કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ. તત્વજ્ઞાનમ એવ કેવલમ કૈવલ્ય સાધનમિતિ. અને તત્વજ્ઞાન છે અર્થાત જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે. હું બ્રહ્મ છું એ જ્ઞાન છે, એ વાસ્તવમાં મોક્ષનું સાધન છે. એ પણ કોઈ પ્રકારનો એમાં કોઈ વિવાદ નથી. એવમ એટલે આ પ્રકારે હોવાને કારણે હવે ભાષ્યકારે સમજાવ્યું અશોચ્યાન અનશોચસ્ત્વમ. પેલા અશોચ્યાન શબ્દ સમજાવે છે. ન શોચ્યાહ અશોચ્યાહ ભીષ્મદ્રોણાદયઃ
સદ્વૃત્તત્વાદ પરમાર્થરૂપેણ ચ નિત્યત્વાદ તાન અશોચ્યાન અન્વશોચ અનુશોચિતવાનસી તે મ્રિયન્તે મન્નિમિત્તમ અહમ તૈઃ વિનાભૂતઃ કિમ કરિષ્યામિ રાજ્યસુખાદિના ઇતિ. તો અર્જુનના શોકનું કારણ સમજાવે છે. ન શોચ્યા અશોચ્યા ભીષ્મદ્રોણાદય. તું જેમના વિશે શોક કરી રહ્યો છે ભીષ્મ દ્રોણ વગેરે, અશોચ્યા અર્થાત શોક કરવા યોગ્ય નથી. શોચ્ય શોક કરવા યોગ્ય, અશોચ્ય શોક કરવા અયોગ્ય. ટૂંકમાં એ શોક કરવા યોગ્ય નથી. કેમ નથી મહારાજ? તો કે જો સદ્વૃત્તત્વાત, એ તો બહુ પવિત્ર આત્માઓ છે, પુણ્યવાળી આત્માઓ છે, એમને કંઈ થવાનું નથી. એટલે મૃત્યુ પામ્યા પછી પણ એમની સદગતિ જ થવાની છે હોવાને કારણે પણ એમને બી શોક ના કરવો જોઈએ. કોઈ મૃત્યુ પામે મૃત્યુ શોક ના, કારણ કે એ તો સ્વર્ગમાં જવાનો કે સદગતિ થવાની છે. નિત્યત્વાદ તત્ત પરમાર્થ રૂપેણ છે નિત્યત્વાદ. એટલે વ્યાવહારિક રૂપે જોઈએ તો એ લોકોની સદગતિ થવાની છે, પુણ્યશાળી છે, માટેમાં શોકને યોગ્ય નથી. અને પારમાર્થિક એટલે એમના વાસ્તવિક સ્વરૂપમાં જોઈએ તો એ તો નિત્ય છે. એ જ બતાવશે કે આત્મા નિત્ય છે. એટલે એ તો નિત્યનો અર્થ એ છે કે અવિનાશી, એમનો ક્યારેય વિનાશ થતો નથી, ક્યારેય મૃત્યુ થતું નથી. જે મૃત્યુ શોકનું કારણ હોય તો એમનું કોઈ મૃત્યુ ક્યારેય થતું નથી, માટેમાં શોકનું કારણ નથી. અને એમનું શું થશે, એની દુર્ગતિ, એ જો શોકનું કારણ હોય તો પુણ્યશાળી જીવો છે માટે એની સદગતિ જ થવાની, માટે પણ શોકનું કારણ નથી. વ્યવહારમાં પણ શોકનું કારણ નથી, પારમાર્થિક પણ શોકનું કારણ નથી. તાન અશોચ્યાન અન્વશોચ અનુશોચિતવાનસી. અશોચ્યાન અન્વશોચ ત્વમ અન્વશોચ અનુઅશોચ એટલે કે છે અનુશોચિતવાનસી. અનુ એટલે એમને અનુસરે નહીં, તું એમના વિશે શોક કરી રહ્યો છે. અનુસરણ એટલે કે ટૂંકમાં એ તું એમના વિશે શોક કરી રહ્યો છે જે શોક કરવા યોગ્ય નથી. આ ભીષ્મને દ્રોણ દૃષ્ટાંત રૂપે આપવામાં આવે છે કે ભીષ્મ દ્રોણ અર્જુનના મનમાં મુખ્ય સ્થાન ધરાવે છે. એટલે તે મ્રિયંતે મન નિમિત્તમ અહમ તૈ વિના ભૂત કિમ કરિષ્યામિ રાજ્ય સુખાદિના. અર્જુન જે શોક કરી રહ્યો છે એનો પ્રકાર બતાવે છે. એટલે અભિનય કે તું કઈ આ રીતે શોક કરી રહ્યો છે. તે મ્રિયંતે મન નિમિત્તમ, મારા કારણે એમનું મૃત્યુ થશે, હું એમનો ઘાતક બનીશ. એટલે બહુ મોટી અપરાધની લાગણી જન્મે કે અરે મારે કારણે મૃત્યુ થયું તો ખરું, પણ હું એમનો ઘાતક બન્યો. બીજી વસ્તુ અહમ તૈર વિના ભૂત કિમ કરિષ્યામિ રાજ્ય સુખાદિના. મને આ યુદ્ધને પરિણામે રાજ્ય સુખ વગેરે મળે તોય પણ એમના લોહીથી ખરડાયેલા રાજ્ય સુખને હું શું કરીશ? અથવા તો એમના વગર આ રાજ્ય સુખ વગેરે કેવી રીતે હું એને માણી શકીશ? આપણે કંઈ માણવું હોય તો જોડું જોડ આપણા સ્વજનો પણ હોવા જોઈએ ને. એ બધાને વિદાય કર્યા પછી આપણે એકલા શું કરીએ? એટલે બે રીતે કહે છે કે એક તો એ લોકોનું મારે કારણે મૃત્યુ થશે, અમને ઘાતક બનીશ, એ પ્રકારે પોતે આવે તે એને અપરાધની લાગણી દુઃખી થશે. અને સાથે સાથે જે બધા ભોગ મળશે એમાં એ તો છે એકલો હું શું કેવી રીતે માણી શકીશ? આ બે રીતે એના દુઃખનું કારણ, બે એમને દુઃખનું કારણ છે. એટલે આ પ્રકારે અર્જુન તું શોક કરી રહ્યો છે.
એટલે ભાષ્યકાર સમજાવે છે અર્જુન જે શોક કરી રહ્યો છે એ કયા પ્રકારનો છે, શું કારણ છે એ પોતે સમજાવ્યું. કે થાય, બધાને શોક થાય તો ખરો જ ને, આમાં શું ખોટું છે? અર્જુનના મનમાં શોક જન્મે કે એનો વાંક છે, ખોટું છે? વાત સાચી જ છે કે પોતે બધાનો ઘાતક બનશે તો આપણામાં અપરાધની લાગણી જન્મે, દુઃખ જન્મે, સ્વાભાવિક છે. એનું મૃત્યુ પછી આપણે એકલા એકલા શું માણવાના છીએ એ પણ દુઃખનું કારણ છે. તમે ખોટું શું છે? વિચાર કરો, આ બે જે વ્યવહારિક સ્વાભાવિક વસ્તુઓ છે શોકના કારણ, એ પણ શોકનું કારણ ન એવું કહ્યું તો અન્વશોચસ્ત્વમ અશોચ્યાન. આ પ્રકારે પણ ભીષ્મ દ્રોણ કે ભાઈ કોઈ પણ, ભીષ્મ દ્રોણ તો દૃષ્ટાંત આપે, કોઈ શોક કરવા યોગ્ય નથી. એટલે હું એમનો ઘાતક બનીશ તો મારું ઘાતક પણ શોકને યોગ્ય છે કે નહીં, તો એ વિચારીશું આપણે કે તું એમનો ઘાતક છે? તું કોણ છે? તું તારા વિશે શું ખ્યાલ ધરાવે છે, કયો ખ્યાલ ધરાવે એ પણ નક્કી થાય કે તું ઘાતક છે કે નહીં. એટલે આ એક વસ્તુ, આ બે વસ્તુ છે. ઘાતક એટલે એમના ઘાતનો અર્થાત એમના મૃત્યુનું કર્તા બનીશ. સમજ પડી ને? ઘાત કરનારને ઘાતક કહેવામાં આવે. ઘાતક બનીશ અર્થાત એમના ઘાત માટે, મૃત્યુ માટે હું કારણ બનીશ. આમ પોતે આ ઘાત ક્રિયાનો હણવાનો કર્તા બનશે, હું હણનાર બનીશ. આ રીતે પોતા કર્તૃત્વનો આરોપ થયો એક તો. હવે એમાં શું ખોટું? પછી હા, પણ એ જ કેટલી પ્રધાન વસ્તુ અહીંયા આગળ ભગવદ્ ગીતાની અંદર કઈ પ્રધાન વસ્તુ વિશે કહેવામાં આવે છે. જે સ્વાભાવિક સામાન્ય ઘાતક છે જ ને, પણ તો છે કે નહીં? હું ઘાતક બનીશ એ તારા વિશેનો અભિપ્રાય શું બરાબર સાચો છે? એ લોકો મરશે. શોક શેનો છે? એ લોકો મરશે. એ લોકો મરશે એ દુઃખનું કારણ છે કે અમારા સ્વજનો છે અને એમના વિના રાજ્ય સુખ હોય હું શું કરીશ એ પણ ખરું. એટલે અર્જુનના શોકના બે કારણો કયા? ભીષ્મ દ્રોણ વગેરેનું મૃત્યુ એક કારણ કહ્યું કે એમના વગર હું શું કરીશ, આ બધું કેવી રીતે ભોગવીશ, અને અર્થ શું રહેશે? અને બીજું, હું એમનો ઘાતક બનીશ. આ બે બસ ભગવદ્ ગીતામાં બે મુખ્ય વસ્તુ કહેવાય. મૃત્યુ, કોનું મૃત્યુ? ભીષ્મ અને દ્રોણનું મૃત્યુ એ મારા દુઃખનું કારણ, અને હું ઘાતક, હનન ક્રિયાનો કરતા, હણવાની ક્રિયાનો કરતા બનીશ. કર્તૃત્વ જે છે ને, અને બીજું કે એના પરિણામે હું ભોગતા બનીશ. કે એટલે આ બધાનો ઘાતક બનવાને કારણે જે બધું શોક મને જન્મશે, એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બે વસ્તુને અહીંયા શોકના કારણ તરીકે પ્રસ્તુત કરવામાં આવી. અર્જુનને શેનો શોક છે? હું આ બધાનો ઘાતક, ઘાત કરનાર બનીશ, ઘાત હનન ક્રિયાનો કરતા બનીશ. એના પરિણામે જે બનશે એનો ભોગતા બનીશ. કારણ કે આપણે શું કરીએ એનું પરિણામ જે આપણે જ ભોગવવું પડે ને. કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બે મુખ્ય કારણો કયા અર્જુનના શોકના. એટલે ભગવદ્ ગીતામાં અમે પહેલાં તો આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ એને જ અહીંયા સંબોધવામાં આવશે કે આ શું વસ્તુ છે, કોણ કરતા છે, કોણ ભોગતા છે, તો તું કરતા છે કે નહીં. એટલે આ તો મૃત્યુને સાચું માનીને અર્જુનના મનમાં જે જન્મ્યો છે ભાવ એ પણ બરાબર છે કે હું એમનો ઘાતક બનીશ, અને એવી એને અપરાધની લાગણી જન્મે, અને સાથે સાથે એમના મૃત્યુ પછી આ બધા ભોગ વગેરેમાં હું શું કરીશ. આ પ્રકારે શોક કરી રહ્યો છે. તો આ પ્રકારનો શોક કરવો યોગ્ય નથી, કારણ કે નિત્યત્વ આ ભીષ્મ દ્રોણનું ખરેખર મૃત્યુ થતું નથી. સાથે કહેવું જોઈએ કે તું અકર્તા છે માટે તું એમનું ઘાતક પણ નથી. બે વસ્તુ થઈ ગઈ. ભીષ્મ દ્રોણનું મૃત્યુ પણ નથી
અને તું અકર્તા આત્મા છે માટે તું ઘાતક પણ નથી. આ બે વસ્તુ અહીંયા સંબોધવામાં આવશે. 18મા અધ્યાયમાં આ જ વસ્તુ વળી પાછી એ બધાનો સંક્ષેપ કરવામાં આવશે, ઉપસંહાર કરવામાં આવશે. આવું હોવા છતાંય પણ ત્વમ પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંશ્ચ વચનાની ચ ભાષસે. તારા વચનો કહો, વાણી કહો, શબ્દો કહો, એ તો જાણે પ્રજ્ઞાવાદામ, તો મોટા વિદ્વાન કે જ્ઞાની પુરુષ હોય એવી વાણી તું બોલે છે. ધર્મનો મોટો ઉપદેશ એને આખી ધર્મ વિશેની આખી મીમાંસા કરે ને એણે. એટલે એ તો પેલો બુદ્ધિમાન પંડિત હોય એવી વાત કરે છે તું. એટલે એક બાજુ તારી વાતો પરથી તું જાણે પંડિત હોય એવું જણાય છે અથવા એવું તું રજૂ કરે છે, અને બીજી બાજુ તારી આંખમાં જળજળી આવી ગયા છે અર્થાત તું શોક કરી રહ્યો છે. તો શું ખોટું છે? પણ નાનો શોચંતી પંડિતા, એને જ પંડિત કહેવાય જેમને શોક જન્મતો નથી. ગતાસુન અગતાસુંશ્ચ, એ કહે છે કે જે મૃત છે, મૃત્યુ પામ્યા છે અને જીવંત છે, એ સિવાય ત્રીજું કોઈ રહ્યું જ નહીં ને. ટૂંકમાં જગતમાં આપણને શોક જન્મતો હોય, દુઃખ જન્મતું હોય કે સુખ પણ જન્મતું હોય તો ક્યાં તો કોઈ મરી ગયો માટે ખુશ થયો, એક એવું હોઈ શકે, ચાલો ગયો સારું થયું, એક વસ્તુ હોય. અથવા અરે રે મરી ગયો મારું શું થશે. એટલે કોઈનું મૃત્યુમાં નાસ્તો કે ભાઈ છે એ સુખ દુઃખનું ક્યારે જશે આ માણસ, અથવા અરે જતો રહ્યો. આમ મનુષ્યનો મૃત્યુ કે પછી એનું જીવંત પણ એમાં બંને શોકના કારણ હોય કે સુખના પણ કારણ હોય. ત્વમ પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંશ ભાષસે, અને તેથી તું મૃત્યુને સાચું માને છે, એટલે જીવનને સાચું માને છે કે આત્મા મરશે અને તેથી દુઃખ થશે, આત્મા જીવે છે માટે મને સુખ છે કે દુઃખ છે. આત્માને મર્ત્ય માનીને તારામાં, એટલે તારા શત્રુઓ જીવશે એ દુઃખનું કારણ હોય, મારા સ્વજનો મરશે એ દુઃખનું કારણ હોય. આમ આત્માના મૃત્યુને આત્માના જન્મને મૃત્યુને તું સુખ દુઃખનું તારું એ તારા સુખ દુઃખનું કારણ છે. તેમાં શું ખોટું છે મહારાજ? તો તેદત મૌઢ્યમ પાંડિત્યમ ચ વિરુદ્ધમ આત્મની દર્શયસી ઉન્મત્ત હૈવતે અભિપ્રાય. એક બાજુ પંડિતની વાતો કરે છે અને બીજી બાજુ મૂળ હોય એવી તું વર્તે છે. કંઈ શોક તો મૂળને જ જન્મે ને. અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો છે. નાનું શોચંદી પંડિતા, એને જ પંડિત કહેવાય જેનામાં શોક જન્મ, એને જ પંડિત કહેવાય જેને તત્વનું જ્ઞાન છે, બધી વસ્તુનું જ્ઞાન છે. તત્વનું જ્ઞાન એટલે આત્મા અને અનાત્મા બંનેનું જેને જ્ઞાન છે. અનાત્માનું જ્ઞાન તો જ આત્માનું જ્ઞાન હોય છે, કારણ કે આત્મા અનાત્માથી આ વિવેક ભેદ જુદો કરીને જાણીએ તો જ આત્મા આત્મા વિવેક થાય. એને જ પંડિત કહેવાય જે અનાત્માને અનાત્મા રૂપે જાણે છે, આત્માને આત્મરૂપે જાણે છે. અને એવું જાણતા હોય લોકોને શોક જન્મતો નથી. આમ તું વાતો કરે છે પંડિતની અને સાથે સાથે શોક બતાવે છે કે તું તો જાણતો નથી, તું અજ્ઞાની છે. તદેત મૌઢ્યમ પાંડિત્યમ ચ વિરુદ્ધમ આત્મની દર્શયસી. તારા પોતાનામાં જ તું એક બાજુ શોક દર્શાવે છે અને પાંડિત્યમાં દર્શાવે છે. આ બંને વસ્તુ પરસ્પર વિરુદ્ધ છે. મહારાજ એવું કેમ કહો છો કે શોક જન્મે એ તો સ્વાભાવિક છે ને? આ બધા મારા સ્વજનોના મૃત્યુની સંભાવનાથી શોક જન્મે કે મારો વાંક છે? તો કે સાંભળા, યસ્માત ગતાસૂન ગત પ્રાણાન મૃતાન અગતાસૂન અગત પ્રાણાન
જીવતશ્ચ ન અનુશોચન્તે પંડિતાઃ આત્મજ્ઞાઃ. ઉન્મત્ત એવા આત્મનિદય, તું ઉન્મત્ત હોય. ઉન્મત્ત કોને કહેવાય? કંઈક કશું કેવું પીણું પીધું હોય, માદક, તો માણસ પછી એના પોતાના જગતમાં હોય, પોતાની દુનિયામાં હોય. અહીં જે વ્યવહારિક સત્તા છે એમાંથી અળગો થઈ ગયો અને પોતાની વ્યક્તિગત સત્તામાં હોય. એટલે આપણે એનું ઉન્મત્ત થઈ કે ગાંડો થઈ ગયો. તો અર્જુન પણ આવી રીતે ઉન્મત્ત હોય એ પ્રકારે, કારણ કે એક બાજુ ડાહી વાતો કરે છે, બીજી બાજુ જાણે કે અત્યંત મૂર્ખ હોય એ પ્રકારે વર્તે છે. આ બંને પરસ્પર વિરુદ્ધ જે છે, આ એના ચિહ્નો એ બતાવે છે કે ખરેખર તું મૂળ છે. નહીંતર ક્યાં તો તું જાણતો હોય ખરેખર તો તને શોક ના જન્મે. શોક અને તો એ શોકનું કારણ નથી. તો એનું કારણ ભગવાન પોતે સમજાવે છે. યસ્માદ વાંચો, હા, યસ્માદ ગતાસૂન ગત પ્રાણાન. અસુ એટલે પ્રાણ, ગત અસૂન, અસુ એટલે પ્રાણ, ગતાસૂન એટલે ગત પ્રાણાન, જેમના પ્રાણ ચાલી ગયા છે તે. મૃતાનામ, જે મૃત્યુ પામેલા છે. અગતાસૂન, જેના પ્રાણ ગયા નથી. એટલે જીવતશ્ચ, જે જીવંત છે. બે વસ્તુ હોય, જે મૃત્યુ પામ્યા છે કે જે જીવંત છે. અહીંયા ઈશ્વરાનંદજી મહારાજ કે ગતાસૂન એટલે જળ ને ચેતનની વાત કરે. આ બધા જળમાં પ્રાણ નથી હોતા, પણ ગત અસુ કહે છે. ને પ્રાણ જતા રહ્યા છે, એટલે હતા ને જતા રહ્યા, એટલે એ કક્ષામાં આ બધું આવે નહીં ખરેખર. તો ચાલો, મને યાદ છે કોઈક પ્રવચનમાં એવું આવી રીતે કહેતા હતા. જીવતશ્ચ ન અનુસર્જન્તિ પંડિતાઃ. પંડિતો આવી રીતે શોક, એટલે પંડિતોમાં શોક જન્મતો નથી, એમ જ કહેવું જોઈએ. પંડિતા આત્મજ્ઞાઃ, પંડા આત્મવિષયા બુદ્ધિ શામ તે પંડિતા. પંડા એટલે આત્મજ્ઞાન પોતે કહે છે. એ પંડા એટલે આત્મજ્ઞાન જેનામાં છે એને પંડિત કહેવાય. અને એ લોકોને શોક જન્મતો નથી. કેમ નથી જન્મતો? એના માટે આખા બધા પોતે ભગવાને સમજાવવાના છે. એટલે એ ભાષ્યકાર માત્ર શબ્દાર્થ આપીને અટકી જાય છે. કેમ પંડિતોને શોક જન્મતો નથી, ભગવાન પોતે સમજાવવાના છે. પણ કારણ કે મૃત્યુ નામની કોઈ વસ્તુ જ નથી. આમ જોવા જઈએ તો આત્મા અને અનાત્મા બે તત્વો છે. અને આત્મા છે, મૃત્યુ છે નહીં, અને અનાત્માનું મૃત્યુ નથી. જળનું તે ચેતનનું મૃત્યુ નથી, અને જળનું મૃત્યુ પણ નથી. મૃત્યુ ક્યારે કે ગતાસુન, પ્રાણ ચાલી જાય તો એનું મૃત્યુ કહેવાય. એવું જળમાં હોઈ ના શકે, અને આત્માઓ પણ નથી. એટલે આમ જોવા જઈએ તો મૃત્યુ નામની કોઈ વાસ્તવિક વસ્તુ જ નથી. આત્માનું પણ નથી, અનાત્માનું પણ નથી. એટલે પંડા આત્મજ્ઞા, પંડા આત્મવિષયા બુદ્ધિ. પંડા શબ્દનો અર્થ કરે છે આત્મતત્વનું જ્ઞાન ધરાવનાર, એને પંડા કહેવામાં આવે છે. અને હું પંડા ધરાવનારને પંડિત કહેવામાં આવે. એ માટે બૃહદારણ્યક ઉપનિષદનું આ એક વાક્યાંશ કહે છે, પાંડિત્યમ નિર્વિદ્યેતિ શ્રુતે. પાંડિત્ય શબ્દ બૃહદારણ્યક ઉપનિષદમાં એનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્રવણ છે, મનન છે, નિધિધ્યાસન, ખરેખર પાંડિત્યને શ્રવણ એ પ્રકારનો અર્થ થાય છે ત્યાં આગળ. શ્રવણ કરે પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસે. બાલ્યમ છે પાંડિત્યમ નિર્વિદ્ય મુનિ, મૌનમ છે મુનમ છે. એટલે પાંડિત્યનો શ્રવણ કરવામાં આવ્યો, અને પછી બાલ્યમ એટલે મનન કરવામાં આવ્યો, અને પછી મૌનમ એટલે નિધિધ્યાસન અર્થ કરવામાં આવ્યો. પણ અહીંયા મહારાજ પાંડિત્યમ એટલે આત્મજ્ઞાન. ચાલો, એટલે પાંડિત્ય એટલે આત્મજ્ઞાન એ પ્રકારનો અર્થ કર્યો. ત્યાં શ્રવણ, મનન, નિધિધ્યાસન. પાંડિત્યમ છે, પાંડિત્યમ નિર્વિદ્ય. પાંડિત્યને સારી રીતે જાણીને, એટલે ત્યાં સારી રીતે કરીને.
પણ પાંડિત્ય એટલે આત્મજ્ઞાન એવો અર્થ કર્યો. પરમાર્થતસ્તુ નિત્યાન અશોચ્યાન અનુશોચસી અતઃ મૂઢોસી ઇતિ અભિપ્રાયઃ. પરમાર્થતસ્તુ વાસ્તવમાં તો નિત્યાન અશોચ્યાન અનુશોચસી. ભીષ્મ દ્રોણ વગેરે અશોચ્ય છે, અર્થાત શોક કરવા યોગ્ય નથી, શોક ન કરવા યોગ્ય છે, એમના વિશે શોક કરી રહ્યો છે. અને માટે મૂઢોસી, તું મૂઢ છે, અર્થાત અવિવેકી છે, તું મોહ પામી ગયો છે. ઇતિ અભિપ્રાય, એવું ભગવાનનું કહેવું છે. આ ભગવાન પોતે સમજાવશે. આટલું કહ્યું ખરું, અર્જુન મૂળ એમ કહીને એવું આક્ષેપ તો કર્યો, હવે સમજાવશે. કુતઃ તે અશોચ્યા, અને આગળ કહે છે કુતઃ તે અશોચ્યા. મહારાજ એમ કેમ કહો છો કે અશોચ્યા છે, અશોચ્ય છે? ભીષ્મ દ્રોણ વગેરે શોક કરવા યોગ્ય નથી, એટલે કે એમના વિશે, એટલે કોઈના વિશે. ભીષ્મ દ્રોણ તો દૃષ્ટાંત છે. દુનિયા કોઈ માણસ કે કશી વસ્તુ શોક કરવા યોગ્ય જ નથી. એવું કેમ કહો છો? મૃત્યુ થાય તો શોક તો જન્મે જ ને. તો ઉત્તર આપે કુતઃ અશોચ્યા યતઃ નિત્યાઃ. ભગવાન એમ કેમ કહો છો કે ભીષ્મ દ્રોણ વગેરે શોક કરવા યોગ્ય નથી? યતઃ, કારણ કે નિત્યાઃ એ નિત્ય છે, અવિનાશી છે. નિત્યત્વમ અશોચ્યત્વે કારણમે સૂચિતમ વિવેચયિતુમ. તો શોક ન કરવાનું કારણ શું છે? આત્માની નિત્યતા છે, એ જ શોક ન કરવાનું કારણ છે. નિત્યત્વમ અપ્રસિદ્ધમ પ્રમાણ અભાવાદિતિ. પૂછે છે કે ભગવાન અને ભીષ્મ દ્રોણ નિત્ય કેવી રીતે કહો છો? ક્યાં, એ તો એમનો જન્મ થયો, એમનું મૃત્યુ થવાનું છે, આજે એ તો કાલે. તો નિત્ય ક્યાં છે? ભીષ્મ પણ અનિત્ય છે, દ્રોણ પણ, બધી વસ્તુ અનિત્ય છે. જગતમાં જે કંઈ વસ્તુ સર્જાઈ છે બધી અનિત્ય છે, કારણ કે જેની ઉત્પત્તિ છે એનો નાશ થવાનો જ છે. તો ભાઈ આપ કેવી રીતે કહો છો કે એ નિત્ય છે? કથમ, એટલે ભગવાન જે કહી રહ્યા છે એ આપણા અનુભવથી વિરુદ્ધની વસ્તુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ ભીષ્મ દ્રોણ વગેરેનો જન્મ થયો છે, માટે મૃત્યુ થવાનું જ છે, અને તેથી એ અનિત્ય છે. તો પછી આવું બહુ પ્રમાણથી આપણે જાણીએ છીએ કે અનિત્ય છે. એની એ હોવા છતાંય ભગવાન કહી રહ્યા છે કે એ લોકો નિત્ય છે. એ કેવી રીતે? એટલે કુતઃ તે અશોચ્યાઃ અતઃ નિત્યાઃ. ભગવાન શા પરથી કહો છો કે શોક કરવો યોગ્ય નથી? કારણ કે એ નિત્ય છે. કથમ, અરે આપણે જોઈએ છીએ કોઈ નિત્ય, બધા અનિત્ય જ છે, આપ શા પરથી કહો છો કે શોક કરવો યોગ્ય નથી? આત્મા ન જાયતે પ્રાગભાવ શૂન્યત્વાદ નર વિષાણતી. ચાલો, તો બહુ ટેકનિકલ વસ્તુ કહી, પણ કે આત્માનો જન્મ નથી. જન્મ કોનો થાય ખબર છે? એ ન હતું અને અસ્તિત્વમાં આવે, આપણે એને જન્મ કહીએ. ડૉક્ટર કહે કે બાળકનો આ સમયે જન્મ થયો, એટલે કે એ સમય પહેલાં એ બાળક નહોતું, આ સમયે અસ્તિત્વમાં આવ્યું. તો જે ન હતું અને અસ્તિત્વમાં આવ્યું એને આપણે જન્મ કહીએ. આ ન હતું એ વસ્તુ અગત્યની છે. ન હતું એ અહીંયા અસ્તિત્વમાં આવ્યું. તો નિત્યત્વમ અસિદ્ધમ પ્રમાણાભાવાત. બધી વસ્તુઓ જન્મે છે. ભીષ્મ પિતામહનો જન્મ થયો, દ્રોણાચાર્યનો જન્મ થયો, અને બધાનું મૃત્યુ થવાનું જ છે. તો શા બધી આપ કહો છો કે એ નિત્ય છે, એટલે અવિનાશી છે? એ કેવી રીતે? અને તેથી તો એ શોક કરવા યોગ્ય નથી. કેમ? કારણ કે નિત્ય છે. મૃત્યુનો શોક આપણે થઈ રહ્યો છે. મૃત્યુ કોનું હોય? એ અનિત્ય હોય. ભીષ્મ દ્રોણ શોક કરવા યોગ્ય નથી, કારણ કે
અનિત્ય નથી, પણ છે મૃત્યુ, જન્મ મૃત્યુ થાય જ છે. તો કઈ રીતે? એ ટૂંકમાં આપણું જે અનુભવ છે એના વિરુદ્ધની વાત ભગવાન કહી રહ્યા છે. એટલે આપણે આપણો અનુભવ હવે સમજવો જોઈએ. આપણે જે અનુભવ થઈ રહ્યો છે જેને કારણે આપણે શોક જન્મે છે, એ મૃત્યુને કારણે શોક જન્મે છે. તો કોનું મૃત્યુ થાય છે? અને કશાકને મૃત્યુ થાય ત્યારે પણ કશુંક મળતું નથી. આમ નિત્ય અને અનિત્ય આ બંને વસ્તુઓ ભેગી થઈને આવે છે. એટલે આપણે પણ નિત્ય અનિત્ય આ બંનેનો સંયોગ છીએ. પુરુષ અને પ્રકૃતિ બે તત્વ છે. પુરુષ અને પ્રકૃતિ એ બે તત્વના સંયોગથી આપણું વ્યક્તિત્વ બનેલું છે. પુરુષ એટલે ચૈતન્ય, એટલે કે પરમાત્મા, અને પ્રકૃતિ એટલે ઉપાધિ. તો હવે આપણે જ્યારે એમ કહીએ કે આ અનિત્ય છે, મૃત્યુ છે, જન્મ છે, ત્યારે કયા દ્રષ્ટિબિંદુ કહીએ છીએ? ઉપાધિના. ઉપાધિને જ વ્યક્તિ માનવામાં આવે તો એને જન્મ મૃત્યુ છે. પણ જે પુરુષ છે વાસ્તવમાં એને જો વ્યક્તિ માનવામાં આવે તો પછી એનું મૃત્યુ નથી. એટલે અર્જુન જે શોક કરી રહ્યો છે જન્મ મૃત્યુને ઉપાધિની દ્રષ્ટિએ, અને ભગવાન કહી રહ્યા છે કે મૃત્યુ નથી, એ શોચ્ય છે, શોક ન કરવા યોગ્ય છે. કઈ દ્રષ્ટિએ? એ તો વાસ્તવમાં પુરુષ છે, ચેતન છે. આ બંને દ્રષ્ટિબિંદુ જ જુદા છે. અર્જુનના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરવા માટે જ આ બધો ઉપદેશ છે. અર્જુન એટલે બધાને. તો 12મા શ્લોકમાં કહે છે, નત્વેવાહમ જાતુ નાસમ નત્વન્ને મે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. નતુ એવ અહમ જાતુ ન આસમ. પહેલું વાક્ય, અહમ ન આસમ જાતુ ન આસમ, હું ક્યારે પણ ન હતો. નતું, હું ક્યારે પણ ન હતો એવું નથી, એવું નહોતું. પણ મહારાજ આપનો જન્મદિવસ તો ઉજવીએ છીએ ને, જન્માષ્ટમી વગેરે. ભગવાન કૃષ્ણ કહે હું ક્યારેય ન હતો એવું નહોતું. હવે જન્મ કોને કહેવાય? જે નથી અને અસ્તિત્વમાં આવે જન્મ કહીએ. તો ભગવાનની આપણે જન્માષ્ટમી ક્યારે ઉજવીએ? એમનો પહેલાં ન હતા અને પછી અસ્તિત્વમાં આવ્યા. જાણીએ છીએ ભગવાનનો જન્મ થયો, તો એ ભગવાન કહે છે કે હું ક્યારે ન હતો એમ નહોતું. એટલે જન્મ માટે ન હોવાનું જરૂરી છે. જે ન હતું એ અસ્તિત્વમાં આવે એને આપણે જન્મ કહીએ. તો ભગવાન તો દૃષ્ટાંત છે કે ભગવાનનો જન્મ ક્યારે હોય? એને જન્મ પહેલાં ન હોય ત્યારે. પણ ભગવાન કહ્યું ક્યારે નહોતો એવું હતું જ નહીં ભાઈ, એટલે મારો જન્મ જ નથી. સારું, ચાલો આપ તો વિશેષ છો, પણ મારો નત્વમ, તું પણ નહોતો અને અસ્તિત્વમાં એવું નથી. એટલે અર્જુન કે હા, હું કંઈ વિશેષ છું ભાઈ. આ બધા અક્કલ વગરના તો ને મેં જનાધિપા, આ બધાનો આ રાજાઓ પણ નહોતો એવું નહોતું. ટૂંકમાં બધા લોકો હતા જ. હું, તું અને બધા રાજાઓ બધા જે છે બધા ન હતા એવું નથી. એટલે શું? બધા હતા જ, પણ ન હતા એમ નથી એમ ભગવાને કહ્યું. એને કે પ્રાગ અભાવ, ન હતા એ એટલે આપણી નૈયાયિકો એને કે પ્રાગ અભાવ એટલે પહેલાં ન હોવું, એ પહેલાં ન હોવા. પણ જેમ કે આ ઘડો જે છે બન્યો, બનતા પહેલાં ઘડો નહોતો. તો ઘડાની ઉત્પત્તિ પહેલાંની અવસ્થાને શું કહેવાય? ન હોવાપણું. પહેલાં પ્રાગ અભાવ, જન્મતા પહેલાં ન હોવાપણું એને પ્રાગ અભાવ કહેવાય. તો જન્મ ક્યારે કહેવાય? એનો ક્યારે હોય? પ્રાગ અભાવ હોય ત્યારે. ઘડાની ઉત્પત્તિ ક્યારે હોય? એક ક્ષણ પહેલાં ઘડો ન હતો, ન હોવાપણું એને પ્રાગ અભાવ કયો. તો ઘડાનો પ્રાગ અભાવ દૂર થાય ત્યારે ઘડો જન્મ્યો કહેવાય.
અને પછી એને મૃત્યુ પછીની વાત છોડી દઈશું આપણે, ઘણા તૂટવા પછી. પણ આત્મા ન જાયતે પ્રાગભાવ શૂન્યત્વાત. આત્મા જન્મતો નથી, કારણ કે ન હોવા પણ જ નથી. જે નથી એ અસ્તિત્વમાં આવે એને આપણે જન્મ કહીએ. આત્માનો જન્મ ક્યારે કહેવાય? જન્મ પહેલાં આત્મા ન હોય ત્યારે, એટલે કે પ્રાગ અભાવ હોય, જન્મ પહેલાંનો અભાવ હોય ત્યારે. પણ આત્મામાં જન્મ પહેલાંનો અભાવ નથી, માટે આત્માનો જન્મ નથી. પછી કિંચ આત્મા નિત્ય ભાવત્વે સતી અજાતત્વાદ વ્યતિરિક ઘટવત ઇતિ. વળી પાછું આત્મા નિત્ય છે, અવિનાશી છે. કેમ? ટૂંકમાં આત્મા ભાવ હોવાપણું ધરાવે છે અને જન્મ્યો નથી. જન્મ્યો નથી માટે આત્માનું મૃત્યુ પણ નથી. મૃત્યુ ક્યારે હોય? જેનો જન્મ હોય એનું મૃત્યુ હોય, જન્મ્યો જ નથી. એટલે આને ષડ વિકાર કહેવામાં આવ્યા. જાયતે, અસ્તિ, વર્ધતે, પછી વિનશ્યતિ. વિનાશ નામનો વિકાર ક્યારે હોય? જન્મ નામનો વિકાર પહેલો હોય ત્યારે. જન્મ્યો જ નથી ને પણ મૃત્યુનો સવાલ જ નથી ને. તેમ જ્યારે એવું સિદ્ધ કરવામાં આવે કે આત્માનો જન્મ જ નથી, તો આત્માનું મૃત્યુ પણ નથી. ન જાયતે મ્રિયતે એવા કહેશે આગળથી. તેથી હે અર્જુન, એવું ક્યારે ન હતું જ્યારે હું ન હતો, અને નત્વમ એવું ક્યારે ન જ્યારે તું ન હતો. એટલે આ બંનેનું અસ્તિત્વ ના હોય, હતું નહીં, એટલે આપણે બંનેનો જન્મ નથી. ને મેં જના નહીં મેં જનાધિપા, કે આ બધા રાજાઓ ન હતા એમ પણ ન હતું. ટૂંકમાં મારો તારો અને કોઈનો જન્મ નથી. કંઈ વાંધો નહીં, બધા મૃત્યુ પામવાના જ છે, માત્ર કે નહીં. ન છે અને ભવિષ્યમાં એવું પણ નહીં બને કે આપણે નહીં હોઈએ. હું પણ હોઈશ, તું પણ હોઈશ, અને બધાએ હશે. આ છે આપણા અનુભવ વિરુદ્ધની વાત. જોઈએ છે કે મારો જન્મ છે, મારા જ આપનો જન્મ હતો, અને આ બધાનો જન્મ હતો, અને આ બધાનું મૃત્યુ થવાનું છે, એવો આપણો અનુભવ છે. એ અનુભવને ધ્યાનમાં રાખીને કહે છે એની વિરુદ્ધ કે આ અનુભવથી તમે જે તારણ કાઢ્યું છે કે એમનો જન્મ થયો અને મૃત્યુ, એ વાત ખોટી છે. એમનો જન્મ નથી અને એમનું મૃત્યુ પણ નથી. તો કહે છે એમાં ભાષ્યમાં, ન તું એવ જાતો કદાચિત અહમ ન આસમ કિંતુ આસમેવ અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ નિત્યમ એવ અહમ. આસમ इति अभिप्रायः. જાતો એટલે કદાચિત, ક્યારેય પણ. નતું એવા અહમ જાતુ નાસમ, ક્યારેય પણ ન હતો એમ નથી. કિંતુ આ એટલે એનો અર્થ શું છે? કિંતુ આસમ એવા, હું હંમેશા હતો. અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ, ભગવાનનો પણ જન્મ છે, ભગવાન પણ અવતાર લે છે. એટલે પૂર્વમાં આ પેલા હતા અને હવે આ છો. તો કહે છે કે અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ, વાત સાચી છે. જે થઈ ગયા દેહની ઉત્પત્તિ વિનાશ બધું થયું, ત્યારે પણ એવું ન હતું કે હું ન હતો. આ સાવ ઉત્પત્તિ વિનાશ કોનો છે? દેહનો છે. એ હોવા છતાં પણ હું તો હતો જ. સારું મહારાજ, આપ તો ભગવાન છો એટલું હોય તો કે તથા નત્વમ આસિ કિંતુ આસિ એવ. એ જ અર્જુન, એવું પણ ક્યારેય ન હતું કે તું ન હતો, તું પણ હંમેશા હતો જ. એટલે અર્જુન કે હું ચાહું કે વિશેષ છું, તો કે નહીં. તથા ન ઇમે જનાધિપાહ ન આસન કિંતુ આસન્નેવ. તથા ઇમે જનાધિપાહ, જનાધિપા એટલે રાજાઓ,
તેમ આ બધા રાજાઓ પણ ન હતા એમ ન હતું અર્થાત એ પણ હંમેશા હતા જ. આ રીતે કહે ન હતા એમ નહોતું એટલે આપણે સમજવું કે હતા જ. હું ન હતો એમ નહોતું, તું ન હતો એમ પણ ન હતું, આ બધા ન હતા એમ પણ ન હતું, એટલે કે હું પણ હતો, તું પણ હતો, આ બધા પણ હતા. પણ ભગવાન યુદ્ધ થયા પછી કોઈ નહીં હોય તો કે તથા તથા ન ચૈવ ન ભવિષ્યામઃ કિંતુ ભવિષ્યામ એવ. તેવી જ રીતે આપણે નહીં હોઈએ એમ પણ નથી, હોઈશું જ. નनु આત્મના દેહોત્પત્તિ વિનાશો ઉત્પત્તિ વિનાશમ અસિદ્ધે ઉક્તમ અનુમાનદ્વયમ પ્રસિદ્ધિ વિરુદ્ધતયા. આપ અનુમાન કરો છો કે મારો પહેલાં ન હતો એમ નહોતું એટલે કે મારો જન્મ નથી, નહીં હોય એમ નહીં હોય એટલે મારું મૃત્યુ નથી, એ તો મારા વિરુદ્ધ છે. ટૂંકમાં આપણા વિરુદ્ધની વાત આપ કહી રહ્યા છો. તો કહ્યું કે અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ ના સમેત નહીં હોવું પણ નથી. યદિ તવે ઈશ્વરસ્ય જન્મરાહિત્યમ તથાપી કથમ મમ ઇતિ. ભગવાન આપ તો જાણે ન જન્મ્યા હો પણ મારું તો કે હા તું પણ નહોતો જન્મ્યો, તું પણ ન હતો એમ નહોતું. તથાપી ભીષ્માદિનામ કથમ જન્મ ભાવ. ચાલો તમારો ને મારો નહીં પણ આ ભીષ્મ વગેરે તો જન્મેલા જ છે ને, તો કે એમનો પણ જન્મ નહોતો. તથા નૈવ ન ચૈવ ભવિષ્યામઃ ન ભવિષ્ય કિંતુ ભવિષ્યામઃ એવ. અર્થાત હું તું ના સર્વ નહીં હોય એમ પણ નથી, અર્થાત બધા હોઈશું જ. સર્વે વયમ અતઃ અસ્માદ દેહ વિનાશાદ પરમ ઉત્તરકાલેપી. તેવી રીતે આપણે બધા જ આ દેહના વિનાશ પછી પણ નહીં હોય એવું નથી. એટલે ત્રીસુ અપી કાલેષુ નિત્યાઃ આત્મસ્વરૂપેણ ઇત્યર્થ. હે અર્જુન, આત્માના દૃષ્ટિબિંદુથી આપણે કોઈ ન હતા એમ પણ નથી, અને નહીં હોય એમ પણ નહીં હોય, આપણે બધા છીએ નિત્ય છીએ. એ પ્રકારે ભગવાન કહી રહ્યા છે કે જન્મ થાય છે ત્યારે કશુંક જન્મતું નથી, મૃત્યુ થાય છે ત્યારે કશુંક મરતું નથી. આમ જન્મ મૃત્યુની પ્રક્રિયા દરમિયાન પણ કશુંક એવું છે જન્મ મૃત્યુથી રહિત છે, અવિનાશી છે, નિત્ય છે. ત્રીસુ અપી કાલેષુ નિત્યાઃ આત્મસ્વરૂપેણ ઇત્યર્થ. ત્રણેય કાળમાં આપણે નિત્ય છીએ. કઈ રીતે? આ દેહના સ્વરૂપથી નહીં, દેહના દ્રષ્ટિબિંદુ નહીં, આત્માના દ્રષ્ટિબિંદુથી. હવે બીજું કે આપણે બધા આ ભગવાન બહુવચન વાપરે છે. ન ચૈવ ને ભવિષ્યામઃ. આપણે બધા નહીં હોય એમ પણ નથી, એ બહુવચન થયું. મારે આત્મા તો એક જ છે, આ બહુવચન કેમ વાપરે છે? અર્જુનનો આત્મા હોય, ભગવાનનો આત્મા હોય, બધા રાજાઓનો આત્મા હોય, એ આત્મા કોઈ ભેદ નથી, તો એક અદ્વિતીય છે. અને તો આપણે બધા નહીં હોઈએ એમ નહીં, આપણે બધા એમ કહીને બહુવચનની વાત કરી. તો કહે છે ભાષ્યકાર, દેહ ભેદ અનુવૃત્યા બહુવચનમ આત્મભેદ અભિપ્રાયેણ. દેહ અનેક છે માટે ભગવાન બહુવચનનો પ્રયોગ કરે છે. એટલે ભગવાન આપણે નહીં હોઈએ એમ બહુવચન જે કહ્યું એમાં આત્મા અનેક એવો અભિપ્રાય નથી. આ દેહની અનેકતાને કારણે કહેવામાં આવ્યું. એ બધો દેહની અનેકતા છતાં પણ આત્મા તો એક જ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।